ભાઈ अब એમ પણ કહે છે કે 2027ની અંદર કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે, શું છે એ મુદ્દો? મેં ક્યાં કહ્યું કોંગ્રેસના સુપડા સાફ? લાઈવમાં બોલ્યા હતા ફોનમાં કે 2027માં જો આવું ને આવું ચાલશે, મેં કહ્યું એમ કે કોંગ્રેસના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને મહત્ત્વ નહીં આપવામાં આવે અને જે ફૂટેલી તોપો કહેવાય એ ફૂટેલી તોપો કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાવાળી ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા લોકોને જો પ્રોત્સાહન આપવામાં આવશે અને એવા લોકોને સંગઠનની અંદર સ્થાન આપવામાં આવશે તો લોકો આજે ગુજરાતના તમામ સમાજના લોકો, તમામ પ્રકારના લોકો, વેપારી હોય, ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, કર્મચારીઓ હોય, લોકો તમામ નારાજ છે. એમને કોંગ્રેસ પક્ષને મત આપવા છે, પરંતુ એમને કોંગ્રેસ પાર્ટીના આવા જે નેતૃત્વ છે એના ઉપર કદાચ ભરોસો નથી અને એના લીધે મેં કહ્યું કે 2027ની અંદર પાર્ટીને મોટું નુકસાન થઈ શકે.